આજે તો આપણે જમ્બો પેજની જરૂર કાઢતા શીખી ગયા અને પ્રિન્ટરમાં કેવી રીતે સેટિંગ કરવાનું એ પણ શીખી ગયા। તો જય માતાજી મિત્રો, આપણે એક નવા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હતું અને આપણે સવારે દુકાન નથી, આપણે સીધા બપોરે દુકાન ગયા હતા। મસ્ત મજાનું હું નરેન્દ્રભાઈ બે નીકળી ગયા દુકાન જવા માટે। હવે ભાઈ દુકાન જતા હતા તો આપણો રસ્તો કયો તમને બધાને ખબર જ છે, પણ એ રસ્તે ભાઈ આની બહુ ટ્રાફિક હતું એટલે આપણે શિવ હોટલથી થઈને નીકળી ગયા દુકાને જવા માટે। હવે ભાઈ તમને શિવ હોટલથી આપણી દુકાનનું એડ્રેસ બતાવી દઉં તો ભાઈ તમારે સીધો હેલું જવાનું એટલે આપણી ભાઈ દુકાન આવી જાય છે, તમારે ક્યાંય વણાક જ નહીં વરવાનું। તો ભાઈ આ દુકાનનું આપણું એડ્રેસ છે ને પછી આપણે નીકળી ગયા ને આપણે પહોંચી ગયા। ત્યારબાદ આપણે દુકાને પહોંચીને મસ્ત મજાના પીસી ચાલુ કર્યા વાળા અને આ બાજુ નરેન્દ્રભાઈને ફોર્મ ભરવાનો એક ફોન આવી ગયો તો તેમને એ કામ ચાલુ કરતા હતા અને આપણે ચાલુ કર્યું મારું ગુજરાતની એની અંદર મેં કીધું એકાદી ભરતી પડી હોય તો એની ડિટેલ આપી દઉં, પણ ભાઈ અત્યારે એક ભરતી નથી પડી, હમણાં પોસ્ટની પડવાની છે તો એ તમને હું ડિટેલ આપતો રહીશ। અને આ જે તમને દેખાય આપણે જમ્બો પેજની અંદર આવી રીતે ઝેરોક્ષ કાઢી હતી, હવે એ પેજના બે પેજ આપણે હની એક પેજની અંદર કાઢવાના થઈ સેટિંગ કઈ રીતે કરવાની માન કરીને આપણે પતાવ્યું। પછી ભાઈ આપણે જે એ પેજ હતું ને એ પેજના આપણે હની પાછળના પેજ એટલે કે ટુ સાઈડમાં કરવાનું હતું, તો એવી રીતે મસ્ત મજાનું સેટિંગ કરીને ટુ સાઈડની અંદર આપણે હની 13 ઝેરોક્ષ ટોટલ કાઢવાની હતી તો એ કામ પતાવી દીધું। તે એટલી જ વારમાં એક ભાઈ આવી ગયા છે, એમને લેમિનેશન કરવાનું હતું તો આપણે એમનું કામ ચાલુ કર્યું। ભાઈ વચ્ચે હની થોડી ઘણી ઝેરોક્ષનું કામ આવતું હતું પણ આપણે એમના સીન નતા લીધા, ત્યારબાદ આપણે નીકળી ગયા ઘરે જવા માટે। આજના બ્લોગમાં આટલું જ, તે મળશું હવે કાલના બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।